સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક કિસ્સમને મોટરસાયકલ પર આવેલી બે શખ્સોએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી લૂંટ લઈ ફરાર થયા હતા અને ગણતરીના કલાકોમાં સચિન પોલીસે રીઢા આરોપીઓની ધરપકડ કરી રિકન્સ્ટ્રક્શન કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. લૂંટના આરોપીને સચિન પોલીસ દ્વારા કાયદાનો પાઠ ભણાવાયો. લૂંટવાળી જગ્યાએ આરોપીઓને લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું. સચિન હોજીવાલા મજૂર કામદાર પાસેથી વારંવાર લૂંટની ઘટનાને અંજામ આપતા હતા. આરોપી હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલમાં રાત્રિ દરમિયાન કામદારોમાં ભયનો માહોલ હતો. કામદારોમાં ભય ન રહે તે માટે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું. હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલમાં ફરિયાદી સહિત માલિકો અને કામદારોની સામે આરોપીઓને લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું. સચિન પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા લોકોને સૂચન કર્યું કે આવા અસામાજિક તત્વોથી ડરવાની કોઈ જરૂર નથી અને કોઈ બીજા સાથે ઘટના બની હોય તો સીધા સચિન પોલીસ પાસે આવી ફરિયાદ નોંધાવી. સચિન પોલીસ ઇન્સ્પેક્ટરની કામગીરીને ઇન્ડસ્ટ્રીયલ માલિકોએ બિરદાવી. ગુનેગારોને સંદેશો આપતા સચિન પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.